तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनु गुजरात अपडेट चैनल अंदर। तो दोस्तों, आ वीडियो में आपणे गुजराती समाचार खेडूत माहिती विषे माहिती मेळववाना छीए। तो वीडियो ने लाइक करी देजो अने चैनल ने सब्सक्राइब ना करी होय तो चैनल ने सब्सक्राइब करी लेजो। तो दोस्तों, पहली खबरनी बात करिए तो भाजपनी बधी गेरंटी एक ज मिनिट में हूँ तमने जणावीश। तो पहली गेरंटीनी बात करिए तो यूनिफॉर्म सिविल कोड लागू कराशे। बीजी गेरंटीनी बात करिए तो वन नेशन वन इलेक्शननी व्यवस्था ऊभी कराशे। तीजी गेरंटीनी बात करिए तो 5 वर्ष में सेवा सुशासन अने गरीब कल्याणनी मोटी गेरंटी। चौथी गेरंटीनी बात करिए तो 5 वर्ष सुधी मफत राशन योजना चालू रहेशे। पांचमी गेरंटीनी बात करिए तो 5 लाख रुपया सुधीनी मफत सारवार मळती रहेशे। छठी गेरंटीनी बात करिए तो 70 थी वधु वयना दरेक वृद्धने आयुष्मान योजना हेठळ लाभ अपाशे। 7 વધુ 3 કરોડ પાકા મકાન બનાવવાનો સંકલ્પ કરાયો છે। 8મી ગેરંટીની વાત કરીએ તો 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવશે। 9મી ગેરંટીની વાત કરીએ તો ઉજ્જવલા સૂર્ય ઘર યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના યથાવત રહેશે। 10મી ગેરંટીની વાત કરીએ તો 700થી વધુ એકલવ્ય સ્કૂલ બનાવાશે। तो आगळ जोईए तो 11मी गेरंटीनी बात करिए तो अमदावाद मुंबईनी साथे उत्तर दक्षिण पूर्व में पण बुलेट ट्रेन दौड़ावाशे। 12मी गेरंटीनी बात करिए तो नवी वंदे मातरम अमृत भारत अने नमो भारत ट्रेनों दौड़ावाशे। 13मी गेरंटीनी बात करिए तो विश्वभर में रामायण उत्सव उजवाशे। अयोध्यानो वधु विकास थशे। तो 14मी गेरंटीनी बात करिए तो 2036 में भारत में ओलंपिकનું आयोजन कराशे। 15मी गेरंटीनी बात करिए तो 5G नेटवर्क टेक्नोलॉजीનો વિસ્તાર કરી 6G पर काम કરવામાં આવશે। तो दोस्तों, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। સમયના ખેડૂતોને બાગાયત ખેડૂતલક્ષી યોજનાનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ખેડૂતો હવે આઈએન ખેડૂત પોર્ટલ પર 11 મે 2024 સુધી અરજી કરી શકશે। ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। જો તમે પણ ખેડૂત હોવ તો તમારે યોજનાનો લાભ મેળવી શકો છો। માહિતી ખેડૂતો માટે ખૂબ જ અગત્યની અને મહત્વની છે, એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા। तो दोस्तों, આગળની ખબરની વાત કરીએ તો અમિત શાહે આપ્યું મોટું નિવેદન। કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે આગામી ચૂંટણીઓ જેહાદને મંત આપનારા અને વિકાસને પ્રાથમિકતા આપનારા વચ્ચે છે। તેમણે કહ્યું કે આજે દેશમાં 2 જૂથ છે, જેમાંથી એક રામ મંદિરની વિરુદ્ધ છે જ્યારે બીજું મોદીજીનું છે, એનડીએનું છે અને તેવા લોકોનું જેમાં રામ મંદિર બનાવવા માંગતા હોય। તેમણે કહ્યું છે કે એક તરફ એ લોકો જેઓ જેહાદ માટે વોટિંગ કરે છે તો બીજી તરફ એવા લોકો છે જેઓ વિકાસ માટે મત આપે છે। એક તરફ એવા લોકો છે જે માત્ર પોતાના પરિવારના કલ્યાણની ચિંતા કરે છે, જ્યારે બીજી તરફ એવા લોકો છે કે મોદીજીના નેતૃત્વમાં દેશના કલ્યાણ માટે કામ કરે છે। तो दोस्तों, આગળની ખબરની વાત કરીએ તો ગરીબો પણ હવે ખરીદી શકશે ઘર। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદમાં ઈડબ્લ્યુએસ પ્રકારના આવાસો માટે અરજી મંગાવવાની જાહેરાત બહાર પડાઈ છે। ઈડબ્લ્યુએસ 2માં આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેઓ ફોર્મ ભરી શકશે। ફાળાની રકમ 5.5 લાખ અને મેન્ટેનન્સની રકમ 50,000 રહેશે। લાભાર્થીની પસંદગી કમ્પ્યુટરાઇઝ ડ્રો પદ્ધતિ થશે। 15 માર્ચ 2024 અને 13 મે 2024 ઈડબ્લ્યુએસ કેટેગરીમાં નરોડા, મુઠિયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયાની ભેટ। મહાલક્ષ્મી યોજનાથી મહિલાઓને આર્થિક રીતે મદદ કરવામાં આવશે। દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક 1 લાખ રૂપિયા જમા કરવાશે। દરેક મહિલાના ખાતામાં 8,500 જમા કરાશે। ગરીબી રેખાથી બહાર નહીં આવે ત્યાં સુધી મદદ તેમને મળતી રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત।
ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના દેવા માફીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે જેના માટે અત્યારે દેવું છે। આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું। કોઈ કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે, તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, તેઓનો પાક નિષ્ફળ જતો હોય છે। તે તમામ આફતોના કારણે ખેડૂતને પાકનું નુકસાન થાય છે। ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, સરકાર પણ પૂરું વળતર આપતી નથી। મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી તો ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ભાજપના નેતાનો વધુ એક બફાટ। રાજકોટમાં કનુભાઈ દેસાઈનું વિવાદિત નિવેદન કોળી જ્ઞાતિ વિશે। કનુ દેસાઈનું વિવાદિત નિવેદન કોળિયા એટલે કોળી ફૂટાય અને ધોળિયા ચૂંટાય। કનુ દેસાઈના નિવેદનને લઈ કોંગ્રેસનો વિરોધ। સત્તાના અહંકારમાં ભાજપ નેતાઓને વાણી વિલાસ। શક્તિસિંહ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યાય પ્રવીણ કોળીનું મોટું નિવેદન। ભાજપ હાઈકમાન્ડ કેમ ચૂપ છે તેવો ઉઠાવ્યો સવાલ। કનુભાઈ દેસાઈએ રાજીનામું આપે તેવી કરાઈ માંગ। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગુજરાતમાં 3 દિવસ તપારો રહેશે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ હીટવેવની કરવામાં આવી છે મોટી આગાહી। ભાવનગર, પોરબંદર, કચ્છ, વલસાડ, દીવમાં હીટવેવ રહેશે। તારીખ 5 થી 7 સુધી અપાઈ ચેતવણી। રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન। આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે। વરસાદની કોઈ સંભાવના નહીં। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો। વૈશ્વિક બજારમાં નબળા વલણને કારણે આજે બુલિયન માર્કેટમાં સોનું 350થી ઘટીને 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું। છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું। ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 83,500 પર યથાવત છે। ગુડરીડ્સના વેબસાઇટ અનુસાર દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 540 રૂપિયા સસ્તું થઈને 71,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। 22 કેરેટ સોનું ઘટીને 65,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો એલપીજીમાં 100 રૂપિયાનો ઘટાડો। મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી હતી। એલપીજીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે। ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મત આપો અને ઇનામ જીતો। ચૂંટણી પંચના અધિકારીઓએ મતદાનના દિવસે ભોપાલ લોકસભા ક્ષેત્રમાં 3 લકી ડ્રો જાહેર કર્યા છે। મતદાન કર્યા પછી આંગળીમાં શાહીવાળા લોકોને હીરાની વીંટી, રેફ્રિજરેટર, ટીવી વગેરે જેવી ઘણી ભેટો જીતવાની તક મળે છે। દરેક મતદાન મથક પર સવારે 10 થી 2 અને સાંજે 6 વાગ્યે 3 વખત 3 લકી ડ્રો યોજાશે। જેને ડ્રો લાગશે તેને ઇનામ મળશે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।